પણ દેવકીજીને એટલું કહી દે કે મારી થાળીમાં કોઈ પણ વસ્તુ પીરસે પણ કોઈથી ગોરસ ન પીરસે. જ્યારે જ્યારે ગોરસને જોઉં છું ને ત્યારે મને યશોદાની યાદ આવે અને માખણ જોયા પછી મારી આંખના આંસુને હું રોકી શકતો નથી. મને એકલું માખણ નહીં, મારી માં પણ હારે યાદ આવે છે. અને ઉદ્ધવ સમજાવવા લાગ્યા છે કે લાલા, આ બધું સંકલ્પ વિકલ્પ, આ બધું ખોટું છે. આ સંયોગ અને વિયોગ, આ તો બધું મિથ્યા છે. અને આવી રીતે તું કેટલાથી યાદ કરીને રડ્યા કરીશ. ઉદ્ધવ બૃહસ્પતિના શિષ્ય છે, જ્ઞાની છે, એટલે જ્ઞાનની બડાઈ મારવા લાગ્યા. આ સંયોગ અને વિયોગ બધું તો આયાત કરે. આત્મા અમર છે અને આત્મામાં રમણ કરવું જોઈએ, આવું બધું સમજાવવા લાગ્યા છે. પણ કૃષ્ણ કહે, ઉદ્ધવ તું તો ભણ્યો છો બૃહસ્પતિની પાસે ખાલી, પણ હું તો એ અવસ્થાનો અનુભવ કરીને આવું છું. અને ભણવું અને અનુભવ કરવો એ બેમાં ફરક છે. તને હું કેમ સમજાવું કે આ અનુભવની વાત છે.